નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે મળ્યા છીએ એક નવા પુસ્તક પરિચય સાથે અને આજનું પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 ની જીસીઆરટી ના પાઠ્ય પુસ્તકો આધારિત આ પુસ્તક છે। યુવા ઉપનિષદ પબ્લિકેશન નું સાહેબ 8મું એડિશન। ઓહો હો સાહેબ, અને ઘણા સમયથી ફોન કરતા મેસેજ કે સાહેબ પેલી એસએસ ની બુક તમે જે છે ક્યારે લાવો છો પાછા? ઓકે, તો યુવા ઉપનિષદ પબ્લિકેશન ના સાહેબ જે સૌથી પોપ્યુલર પુસ્તકો છે, જે બેસ્ટ સેલર પુસ્તકો છે, એમાંનું એક એટલે કે તમારું મનગમતું અને દરેક એક્ઝામ માં કામ લાગે એવું એટલે કે સામાજિક વિજ્ઞાન। ઓકે, તો આજે સંપૂર્ણપણે પુસ્તક પરિચય આપણે એનો મેળવશું કે સામાજિક વિજ્ઞાનની જે આ પુસ્તક છે એની અંદર કઈ રીતે વર્ણનાત્મક, હેતુલક્ષી અને વનલાઇનર પ્રશ્નો સ્વરૂપે અને વનલાઇનર સ્વરૂપે જે માહિતી તમને આપવામાં આવી છે તો એની સંપૂર્ણ માહિતી મેળવશું, એટલે અમારી સાથે જોડાયેલા રહેજો કન્ટિન્યુ। ઓકે સાહેબ, આ પુસ્તક ફક્ત સાહેબ કોઈ એક વર્ગ નહીં સાહેબ, વર્ગ ક્લાસ 1-2 ની એક્ઝામ હોય, ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષા હોય કે ખાસ કરીને ટેટ 1, ટેટ 2 કે ટાટ સેકન્ડરી કે ટાટ હાયર સેકન્ડરી હોય, દરેક વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે પુસ્તક। ડન। તો સૌપ્રથમ વાત કરીએ આ પુસ્તકની મુખ્ય વિશેષતાની। બરાબર સાહેબ। તો સાહેબ જીસીઆરટી ના ધોરણ 6 થી લઈને 10, ધોરણ 6, 7, 8, 9, 10 ની જે સામાજિક વિજ્ઞાનનું જે પુસ્તક હોય છે તો તેના આ પુસ્તકોની પરીક્ષા લક્ષી જે માહિતી છે એને એક જ પુસ્તકમાં સમાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। સાહેબ તમારે પેલી 5 ચોપડી વાંચવાની નહીં, આ એક વાંચી લો એટલે તમારું કામ પૂરું। હા સાહેબ, બરાબર સાહેબ। આ પુસ્તકમાં સામાજિક વિજ્ઞાનના ધોરણ 6 થી 10 ના પાઠ્ય પુસ્તકોમાં સમાવેશ પરીક્ષાલક્ષી માહિતીનો ધોરણવાર અને પાઠવાર સંકલન કરવામાં આવ્યું છે કે ભાઈ સાહેબ ઘણી વાર એવું થતું હોય છે કે મૌર્ય સામ્રાજ્યની જે વાત છે ધોરણ 6 માં થોડીક થાય, થોડીક વાત જે ધોરણ 7 માં કરવામાં આવે અને થોડીક વાત ધોરણ 9 માં કરવામાં આવે, પણ અલગ અલગ નહીં। આ દરેક જે મોગલ સામ્રાજ્ય હોય કે મૌર્ય સામ્રાજ્ય હોય, ગુપ્ત સામ્રાજ્ય, તો તેનું એક જ પાઠમાં અલગ અલગ ધોરણોમાંથી સંકલન કરીને એક જ ચેપ્ટરમાં બધી જ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ। આ પુસ્તકમાં જીસીઆરટી ના ધોરણ 6 થી 10 ના જે સામાજિક વિજ્ઞાનના જે પાઠ્ય પુસ્તકો હોય છે, તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે એમાં 4 વિષયો સાહેબ હોય, ઇતિહાસ હશે, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર। તો આ ચારે વિષયના જે કન્ટેન્ટ છે એની પરીક્ષાલક્ષી જે માહિતી છે એના કુલ 78 પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે સાહેબ। ચારે વિષયો ડન, ઇતિહાસ, ભૂગોળ, સાહેબ રાજ્યશાસ્ત્ર, બરાબર? રાજ્યશાસ્ત્ર, ત્યારબાદ અર્થશાસ્ત્ર સાહેબ। મોટે ભાગે એસએસ માં અર્થશાસ્ત્ર ધોરણ 9, ધોરણ 10 જે છે તો એમાં ખાસ આપવામાં આવેલું હોય છે। આપણે ધોરણ 11, 12 ના અર્થશાસ્ત્ર ને હાલમાં એ નથી કે ભાઈ 10મા સુધી જેટલું પણ પૂછાય છે તો એનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે। આ પુસ્તકમાં સમાવેશ જે દરેક મુદ્દાઓ છે એને સંલગ્ન જે વર્તમાન પ્રવાહની માહિતીનો જે સમાવેશ તો એ પણ આપણે આ ખાસ કરવાનો પ્રયત્ન કર્યો છે। વાત છે સાહેબ, 2-3 એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણને સૌથી મોટા જે છે એ આપણે પેલો કહે ને સાપ, એના અવશેષ ક્યાંથી મળ્યા? કચ્છ। હા સાહેબ, વાસુકી નાગ કહીએ। હા, તો હવે એ કચ્છના પૌરાણિક ઇતિહાસ અંતર્ગત એ પાઠ આવી જાય। પછી સિંધુ સભ્યતાના હમણાં પ્લેસ મળી આવ્યા નવા કચ્છમાંથી, તો આવી જે માહિતી છે જે કરંટ આધારિત અને ઇતિહાસ સંલગ્ન હોય કે પછી અન્ય કોઈ વિષય સંલગ્ન હોય તો એને પણ આવરવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો સાહેબ। સ્વ અધ્યયન માટે જીસીઆરટી ના પાઠ્ય પુસ્તક આધારિત 1800 થી પણ વધુ વનલાઇનર પ્રશ્નો, 1850 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને 800 થી પણ વધુ મહાવરા માટેનો જે સમાવેશ, મહાવરા માટેના આ પ્રશ્નો જેનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે। અને એ પણ કેવો સાહેબ, દરેક વિષયવાર, જેમ કે ઇતિહાસ વિષયના તમે દરેક પ્રકરણો જોઈ જશો, ત્યારબાદ તેના વનલાઇનર, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરાના પ્રશ્નો તમને મળી રહેશે સાહેબ। મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ તૈયાર કરવામાં આવે, 130 થી વધારે ટેબલ, 30 થી વધુ ફિગર્સ અને 25 થી પણ વધુ નકશા, 20 થી વધુ ચાર્ટ ની માહિતી। આ ખૂબ જ અગત્યની સાહેબ શોર્ટ માહિતી, પરીક્ષા લક્ષી માહિતી આપવાનો રિવિઝન સમયે તમને પ્રયત્ન કર્યો છે। કામ લાગે। હા સાહેબ, આ તો વિશેષતાની વાત થઈ વિદ્યાર્થી મિત્રો। અહીંથી પુસ્તક શરૂ થશે। આ પુસ્તકની જે ડેમો કોપી છે તો ખાસ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એના પર અવેલેબલ છે, આપ અવશ્ય એની મુલાકાત લેજો અને એકવાર ડેમો કોપી જરૂરથી જોવા વિનંતી। સાહેબ, પુસ્તક શરૂ થશે અને પહેલા આપી દીધી છે ઇન્ડેક્સ કે ભાઈ ઇન્ડેક્સ પણ 4 વિષયને બાયફર્કેશન કરવામાં આવે છે। પહેલો વિષય એટલે સાહેબ આપનો ઇતિહાસ। ઇતિહાસના સાહેબ 1, 2, 3 નહીં, કુલ
37 પ્રકરણો આપવામાં ઓકે, આવ્યા એટલે છે. કે સાહેબ વ્યવસ્થિત રીતે બધાને બાયફર્ગેશન કર્યું છે, વ્યવસ્થિત રીતે આપણે એને પ્રેઝન્ટ કરવાનો હા સાહેબ, પ્રયત્ન કર્યો છે. પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક આધુનિક ઇતિહાસ અને વારસો. અને વિશ્વને બી લીધું સાહેબ. વિશ્વ પણ ખાલી સાહેબ. આધુનિક નહીં, હા, આ વિશ્વને રિલેવન્ટ તમે જોઈ શકો હા. છો સાહેબ. ઓકે, ડન સાહેબ. ઇતિહાસ, ત્યારબાદ રાજ્યશાસ્ત્ર, તો તેમાં પણ કુલ 13 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભૂગોળ, તો તેમાં કુલ 18 પ્રકરણોનો સમાવેશ Yes. કરવામાં આવ્યો છે. અને અર્થશાસ્ત્ર, જેમાં કુલ 8 પ્રકરણોનો આપવામાં આવ્યા છે. આમ કુલ ટોટલ આ સાહેબ આપણા 76 પ્રકરણોનો સમાવેશ થયો છે. યસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડિટેલ ઇન્ડેક્સ આપવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો જે પણ પ્રકરણોનો સમાવેશ થયો છે. જેમ કે પહેલો ઇતિહાસ સેક્શન જે છે, તો ઇતિહાસમાં પહેલું ચાલો ઇતિહાસ જાણીએ. તો આ જે પાઠ બનાવવામાં આવ્યો છે, તો એ GCRT ના કયા ધોરણના કયા પાઠ આધારિત છે? તો સાહેબ એની ધોરણ માહિતી 6, આપણે આપી છે. Yes. પાઠ 1. દરેક પ્રકરણમાં જો ભારતની પ્રારંભિક રાજ વ્યવસ્થા, ધોરણ 6, પાઠ પાઠ 4. ચાર. દરેક પ્રકરણમાં સાહેબ, અને ડિટેલ ઇન્ડેક્સ, કે જેથી વિદ્યાર્થીઓને આઈડિયા આવે કે એમાં Okay. દરેક અને પ્રકરણમાં એક કેવા કરતા કેવા સાહેબ topic. વધારે ધોરણમાં હોય તો બી આપણે હા, આપ્યું. જેમ સાહેબ. કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો તો ધોરણ 8 ના પાઠ 2 માં બી છે, તમને હા. 6 માં બી જોવા મળે અને ધોરણ 9 ના પાઠ 1 માં બી એકમાં જોવા પણ મળે. જોવા. એટલે કે એવું નહીં મિત્ર, ધોરણ 8 અને 9 નું કન્ટેન્ટ જો હા. અલગ અલગ બે ચોપડીમાં છે, પણ અહીંયા તમને એ રીતે આપ્યું છે, કરીને તમારે આપવાનો ક્યાંય હવે પ્રયત્ન કર્યો છે. ભટકવાની જરૂર નથી. નથી. ઓકે, Done, સાહેબ. 100% સાહેબ. યસ સાહેબ. આ દરેક પ્રકરણો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. જેમ કે અહીંયા 37 પ્રકરણ પૂરા થયા ઇતિહાસના. ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો, Yes. જે વન લાઇનર પ્રશ્નો છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો તમને બેક ટુ Yes. બેક મળી જશે. મળી જશે. ત્યારબાદ નવો વિષય શરૂ થશે, રાજ્યશાસ્ત્ર. રાજ્યશાસ્ત્ર. તેના પણ તમે દરેક પ્રકરણ જોઈ શકો છો. સાથે સાથે GCRT ના કયા પ્રકરણોનો આધાર લીધો છે એ પણ અહીં તમે જોઈ શકો. શકાય છે. યસ સાહેબ. સાહેબ રાજ્યશાસ્ત્ર વધશે એઝ ઇટ ઇઝ, Same વન pattern. લાઇનર, PYQs અને હેતુલક્ષી મહાવરા માટેના પ્રશ્નો. ત્યારબાદ ભૂગોળ Yes, અને સાહેબ. અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્ર. આ 4 વિષય પૂરા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ ટેબલ ઇન્ડેક્સ, ચાર્ટ ઇન્ડેક્સ અને ફિગર ઇન્ડેક્સ જે છે, અને સાથે સાથે જે અગત્યના નકશાઓનો પણ આધાર આપણે અંદર પરીક્ષાલક્ષી માહિતી મૂકી છે, તો મેપ ઇન્ડેક્સ પણ તમને અહીં જોવા જોવા મળશે. મળશે. હવે સાહેબ આ ખૂબ જ અગત્યનું છે યસ કે અહીં આપણે જોયું કે કુલ અલગ અલગ પ્રકરણો દરેક વિષયમાં છે. હવે કોઈ વિદ્યાર્થીને થાય સાહેબ જે સામાજિક વિજ્ઞાનના અલગ અલગ પાઠ છે, તો શું ખરેખર દરેક પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં થઈ ગયો છે? હા, ચેક કરવું હોય હા તો એની બી અહીંયા સાબિતી છે ભાઈ. હા સાહેબ. ઓકે, સાહેબ ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન Yes. પાઠ અને આ પુસ્તકના સંદર્ભ પ્રકરણો. યસ સાહેબ. જેમ કે ધોરણ 6 છે સાહેબ, યસ તેમાં ઇતિહાસને લગતા જેટલા પણ પાઠ છે, આ Yes. ટેક્સ્ટ બુકના પાઠના નામ છે સાહેબ. યસ આ પાઠનું કન્ટેન્ટ આપણી બુકના, યુવા ઉપનિષદ પબ્લિકેશનની બુકના કયા પ્રકરણમાં જોવા મળશે ને એનો સંદર્ભ પ્રકરણ આપવામાં આવ્યો છે. યસ સાહેબ. પરફેક્ટ. કે સાહેબ ધોરણ 10 નો પહેલો, બીજો, ત્રીજો એમ કરીને જે 7 પ્રકરણો છે ઇતિહાસને લગતા Yes. અને વારસાને લગતા, તો એનું કન્ટેન્ટ યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકના કયા કયા પાઠમાં તેનું કન્ટેન્ટ મળશે Okay. એ અહીં તમે જોઈ એટલે કે શકો છો. બંને સાઈડ તમારે જો હા. ક્રોસ વેરીફાઈ કરવું હોય ને તો કરી શકો. હા, સાહેબ. એસએસ ની બુકઈ બાજુમાં રાખવાની હા. અને બાજુમાં અમારું પ્રકરણ બી હા, ખોલવાનું, એટલે સાહેબ. એનું એ કન્ટેન્ટ તમને ત્યાં જ મળી જશે. હા. ઓકે, સાહેબ એ જ રીતે રાજ્યશાસ્ત્ર હોય, ભૂગોળ હોય કે અર્થશાસ્ત્રમાં પણ આપણે આ કર્યું છે. ઓકે સાહેબ, અહીંથી શરૂ થાય યસ છે. સાહેબ. તો કે વિદ્યાર્થી મિત્રોને જેમ આપણે ભીખા સરે વાત કરી એમ કે ભાઈ ઇતિહાસના જે છે, ઇતિહાસના તો કે સાહેબ ઇતિહાસના 1, 2, 3, 4 નહીં સાહેબ, કેટલા ચેપ્ટર? 37 ચેપ્ટર છે. એટલે આની અંદર મિત્રો હિસ્ટ્રી અને આપણે કલ્ચર જે છે કે હા. ભાઈ એસએસ ની અંદર કલ્ચર બી સાથે આવે તો આવી આપણે જાય. કન્ટિન્યુ એ રીતે લેતા ગયા છે. અને આ રીતે 37 ચેપ્ટર ની અંદર આપણે સાહેબ જે છે ઇતિહાસ અને કલ્ચરના ભાગને આવરી લીધો છે. આવરી લીધો છે. હવે સાહેબ અહીંયા વિદ્યાર્થીઓને કે સાહેબ ક્યારના તમે કહો છો તમારું ચેપ્ટર બતાવો અમને. તો મિત્રો પહેલું ચેપ્ટર છે ચાલો ઇતિહાસ જાણીએ. તો એની અંદર શું છે એની આપણે વાત સાહેબ કરી છે. અને એ પાછો આપણે પાઠ અને ધોરણ બંને આપ્યું કે ભાઈ ધોરણ 6 એનો પાઠ 1 ની અંદર જે કન્ટેન્ટ છે, હા. અને એ બી કન્ટેન્ટ ની અંદર એ રીતે કે જ્યાં જ્યાં તમને જે છે એ પિક્ચરના માધ્યમથી બતાવાય તો એ પિક્ચરના માધ્યમથી, જ્યાં જ્યાં માહિતી ટેબલના માધ્યમથી આપી શકાય ત્યાં હા, ટેબલના માધ્યમથી પણ આપવાનો પ્રયત્ન કર્યો. કરવામાં આવ્યો છે. એવું નહીં કે માત્ર લખાણ છે. હા સાહેબ. ઓકે, એના પછી સાહેબ અહીંયા વાત કરીએ તો એવું જ જે છે કે એક્સ્ટ્રા હોય હા તો વિશેષ. વિશેષ. જેમ કે ભાઈ પ્રથમ પાલતુ પશુ કયો તો કે કૂતરો. પણ સાહેબ કરંટ આધારિત કોઈ હોય તો જે સાહેબે હમણાં આગળ આપણે ડિસ્કશન થયું હા કે ભાઈ હમણાં જ જે છે એ આપણને શું મળી આવ્યું કે વાસુકી ઇન્ડેક્સ મળી આવ્યું. તો એ વિશ્વનો સૌથી મોટો સાપ હા. તરીકે આપણે એને દર્શાવે. તો આવું કરંટ આધારિત માહિતી પણ તમને વિશેષ બોક્સના રૂપે જે છે દર્શાવવાનો પ્રયત્ન
કર્યો છે. એ જ રીતે સાહેબ જે છે આપણું ચેપ્ટર અહીંયા 3 પ્રાચીન નગરો અને ગ્રંથો જે છે, તો એની અંદર પણ ધોરણ કયા કયા ધોરણમાં છે, ધોરણ 6 માં બી છે, ધોરણ 10 માં બી છે, તો બંને ધોરણ લખી આપ્યા છે. સાથે સાહેબ વિશેષની વાત આપણે કરી હતી, તો એ વિશેષના માધ્યમથી અહીંયા જે છે માહિતી આપી છે. એ જ રીતે જ્યાં જ્યાં તમને મેપની માધ્યમની જરૂર હોય ત્યાં તમને મેપ, જેમ કે અહીંયા મૌર્ય સામ્રાજ્યનો મેપ આપવામાં આવ્યો છે અને એની અંદર પણ સંપૂર્ણ માહિતી જે છે આવરી લીધી છે. વિસ્તાર કે મૌર્ય સામ્રાજ્ય ક્યાં ક્યાં વિસ્તરેલું હતું એનું આખું માપના અને સમકાલીન રાજ્યો ક્યાં છે એની બી માહિતી મળી જાય. યસ સાહેબ. એ જ રીતે સાહેબ ગુપ્ત યુગ અને અન્ય શાસકોની વાત કરીએ તો એમાં જે એના ફેમસ સિક્કાઓ હોય તો એ રીતે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એ જ રીતે જે આગળ આપણે વાત કરી સાહેબ કે જ્યાં જ્યાં મેપની જરૂર પડી, દક્ષિણ ભારતના પ્રમુખ રાજ્યો તો કયા? ચેર, ચોલ, પાંડ્ય, એની પણ માહિતી આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે. એ જ રીતે સાહેબ હવે મધ્યકાલીન ની અંદર તો કે ભાઈ દિલ્હી સલ્તનત, તો દિલ્હી સલ્તનત પછી ગુજરાતમાં એનું પ્રભુત્વ શું હતું, વિશેષના માધ્યમથી કાંકરિયા તળાવ, ટેબલ ફોર્મેટ ની અંદર ફેમસ ગ્રંથો છે, એના રચિતાઓના નામ જે છે આપણે આવરી લીધા છે. એ જ રીતે સાહેબ દાંડીકૂચ, તો કે ગાંધીજી સાબરમતી આશ્રમ થી નીકળ્યા અને દાંડી પહોંચ્યા, તો એ ક્યાં ક્યાં પહોંચ્યા આખો મેપના માધ્યમથી તમને સમજાવ્યું. અને સાહેબ વિશેષતાના માધ્યમથી બધી માહિતી જે છે આવરવાનો પ્રયત્ન કર્યો, કે જેમ કે કરંટ આધારિત, કરંટની બધી માહિતી આપણે આમાં કવર કરી છે. ઓકે. જ્યાં જ્યાં તમે જોઈ શકો મિત્ર કે અમને જ્યાં જ્યાં સારું લાગ્યું કે નહીં આ તમારા માટે એક્ઝામ માટે બહુ જ ઉપયોગી મટીરિયલ છે, તો એને વિશેષના બોક્સના માધ્યમથી પણ આપવાનો પ્રયત્ન, એટલે કે સાહેબ જીસીઆરટી નું જે કન્ટેન્ટ છે એ તો કવર કર્યું છે, સાથે સાથે વિશેષના સ્વરૂપથી કંઈક નવી માહિતી કે જે લિંક કરવા માટે ઉપયોગી છે અને પરીક્ષા લક્ષી છે એવી વિશેષ માહિતી પણ છે, અને કરંટના જે મુદ્દા એને પણ સાથે લિંક કરવાનો પ્રયત્ન કર્યો છે. એક્ઝામ ની અંદર તમને બધી રીતે અનુકૂળ અને યોગ્ય આવે. ઓકે. ત્યારબાદ સાહેબ જે છે તમે કીધું એ પ્રમાણે કે ભાઈ મહત્વની સંસ્થાઓ પણ છે અને સંસ્થાઓ, વિશ્વનો ઇતિહાસ સાહેબ. હવે અહીંયા ઘણા બધા મિત્રો કે ભાઈ ઇતિહાસમાં સાહેબ તો આપણે એસએસ ની અંદર વિશ્વનો ઇતિહાસ આપ્યો છે, તો એ પોઈન્ટ ને પણ આપણે અહીંયા કવર કરી લીધો છે. ઓકે. ત્યારબાદ સાહેબ જે મેં વાત કરી હતી કે હિસ્ટ્રી સાથે કલ્ચર, તો આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો અને ભાષા અને સાહિત્ય, તો આ ચેપ્ટર અંતર્ગત જેટલા બી મિત્ર જે છે કે જેમ કે ધોરણ 10 અને ધોરણ 7 આ બંનેની અંદર આ કન્ટેન્ટ છે, તો એ બંનેના કન્ટેન્ટને સાથે જ લઈને તમને એક જ ચેપ્ટરમાં પીરસવાનો પ્રયત્ન કર્યો છે કે તમારે બે અલગ અલગ ચોપડી વાંચવાની જરૂર નથી. એ જ રીતે અહીંયા સાહેબ જે છે એ સંગીત કલા, નૃત્ય કલા અને નાટ્ય કલાની માહિતી પણ આપણે આવરી લીધી છે. જ્યાં જ્યાં ટેબલની જરૂર પડી ત્યાં ટેબલથી પણ સમજાવવાનો, 37 પ્રકરણો આપણા વારસાનું જતન. ઓકે. તો એ માહિતી પણ અહીંયા મિત્ર આવરી લેવામાં આવી છે. સાહેબ આ તો ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ થયું, વર્ણનાત્મક. જેવું ઇતિહાસના ડિસ્ક્રિપ્ટિવ જે ચેપ્ટર્સ છે 37 પૂરા થશે એટલે વિદ્યાર્થી મિત્રો વન લાઇનર પ્રશ્નો આવી જશે, અને આ વન લાઇનર પ્રશ્નો પણ જે 37 પ્રકરણ આપવામાં આવ્યા છે તો એ 37 પ્રકરણોના વન લાઇનર પણ અહીં તમે જોઈ શકો છો. ડન. વન લાઇનર બાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મળશે, એને પણ ચેપ્ટર વાઇઝ બાયફર્કેટ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે, અને સાથે સાથે આ જે પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે તો એ જીસીઆરટી ના કયા ધોરણના કયા પાઠમાં એનું કન્ટેન્ટ આવેલું છે એની પણ સાબિતી આપવાનો પ્રયત્ન વિદ્યાર્થી મિત્રો કરવામાં આવ્યો છે. અને સાથે સાથે વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા નોલેજ માટે એવું કે ભાઈ ખાલી જીસીઆરટી નહીં પણ એનસીઆરટી આધારિત જો બી માહિતી છે તો પણ આપણે અહીંયા નોટ ડાઉન કરી છે. હા સાહેબ. યસ. અને સાહેબ પીવાયક્યુઝ પતશે એટલે મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો પણ ચેપ્ટર વાઇઝ વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કર્યો છે. આ ત્રણ વન લાઇનર, પીવાયક્યુઝ અને હેતુલક્ષી પ્રશ્નો આવી જશે. ત્યારબાદ સાહેબ નવો સબ્જેક્ટ રાજ્યશાસ્ત્ર, તેમાં 13 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એઝ ઇટ ઇઝ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો, રેફરન્સ અહીં મળી જશે. સાહેબ જ્યાં બંધારણમાં ઘણી જગ્યાએ અગત્યના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચાર્ટ્સના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને સરળતાથી સમજી શકે. ત્યારબાદ જ્યાં પણ જેમ અગાઉ પણ વાત કરી કરંટ અફેર્સ જે છે તો એ લિંક કરતા જ ગયા છે. તમે જોઈ શકો છો જે સુપ્રીમ કોર્ટનો જે નવો રાષ્ટ્રધ્વજ પહેલા લાવવામાં આવ્યો, ત્યારબાદ જે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એમણે ના પાડી કે ભાઈ આ આપણે નથી મૂકવો રાષ્ટ્રધ્વજ, આ જે પણ માહિતી છે એ અહીં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હા સાહેબ. ત્યારબાદ એઝ ઇટ ઇઝ બંધારણમાં પણ વન લાઇનર પ્રશ્નો, પીવાયક્યુઝ અને હેતુલક્ષી પ્રશ્નો મળશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ભૂગોળમાં કુલ 18 ચેપ્ટરોનો સમાવેશ કરવામાં આવે છે સાહેબ. એની અંદર બી ફિગરના માધ્યમથી જે અપાઈ માહિતી આપી છે સાહેબ. અને ખાસ સાહેબ ભૂગોળમાં તો ખૂબ જ અગત્યની ફિગર્સ કે ફિગર્સના માધ્યમથી તમને વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ જશે.
ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો ભરતી અને ઓટ, તો શું સુંદર મજાની ફિગર, જ્યાં જરૂર પડી છે ખૂબ જ અગત્યના ટેબલ્સ આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં જરૂર પડી છે ત્યાં ચાર્ટના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ કુલ જે સાહેબ નોંધ ઘણી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો કે GCRT માં જે કન્ટેન્ટ સાહેબ આપવામાં આવ્યું હોય, અમુક ડેટા જે હોય કે ઘણીવાર એવું થાય કે એ જૂના થઈ ગયા હોય અને હાલના કરંટ પ્રમાણે એ ડેટા બદલાઈ ગયા હોય, તો ઘણી જગ્યાએ તમને નોંધ પણ ખાસ આપવામાં આવી છે. ડન, કે જેમ કે સાહેબ જેમ કે પરિયોજનાઓ, હિમદીપડા પરિયોજના જે છે, તો જે હિમદીપડા તેના સંરક્ષણ માટેની પરિયોજના 2009માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ અનફોર્ચ્યુનેટલી GCRT માં 2000 ની સાલ લખેલી છે, તો એ ખાસ PIB ના માધ્યમથી જે પણ આધારભૂત સ્ત્રોતના આધારથી એને કરેક્ટ કરી અને ખાસ નીચે નોંધ પણ આપવાનો બંને વસ્તુ તમને સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો. યસ સાહેબ. પછી જેમ કે સાહેબ 16મી સિંહની વસ્તી ગણતરી, તો કરંટ સાથે પણ લિંક કરતા ગયા છે સાહેબ. ભૂગોળ પછી ભૂગોળના વન લાઇનર, PYQs અને હેતુલક્ષી પ્રશ્નો. અર્થશાસ્ત્ર, તો અર્થશાસ્ત્રમાં આવી ઘણી સાહેબ 6 થી લઈને 10 માં જેટલું અર્થશાસ્ત્ર જે ખાસ પરીક્ષા લક્ષી જે છે તે બેઝિક અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે. આર્થિક વિકાસ છે, માનવ સંસાધન છે, ગરીબી અને બેરોજગારી છે, બજારમાં ગ્રાહક, તો આવા સિમ્બોલ ખાસ પૂછી નાખે છે સાહેબ. એગ માર્ક છે, FPO છે, ઘણી વાર તો પરીક્ષામાં એકવાર આ સિમ્બોલ મૂક્યો હતો અને પૂછ્યું હતું કે આ કોણ બહાર પાડે છે, આ શાનું ચિહ્ન છે, તે પણ વિદ્યાર્થી મિત્રોને આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને એઝ ઇટ ઇઝ ઇકોનોમિક્સમાં પણ વન લાઇનર, PYQs અને જે હેતુલક્ષી મહાવરાના પ્રશ્નો આપવામાં આવેલા છે. ઓકે, અને બીજું તો તમને કહેવાની જરૂર નથી. આ છે અમારા યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો. ઓકે, જેમાં દર થોડા સમયમાં એક નવી બુક ઉમેરાઈ જાય છે અને ખજાનો જે છે અમારો મોટો થઈ રહ્યો છે. અને આ ખજાનોનો લાભ તમારે લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. આગામી આવનાર પરીક્ષાઓમાં આ તમામ પુસ્તકો તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત નીવડે અને આનો તમારે જરૂરથી આનો લાભ લેવાનો છે. તો આઈ હોપ કે તમને આ સામાજિક વિજ્ઞાનના પુસ્તકની પુસ્તક પરિચયનો જે આ વિડીયો હતો એમને તમને ખ્યાલ આવ્યો હશે. મળીએ નેક્સ્ટ ટાઈમ આવા જ એક નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.